ડેપો હતો ત્યાંથી આપણે જઈ રહ્યા છીએ કદમગીરી. તો કદમગીરી જતા રસ્તામાં આપણને ફૂલ ટ્રાફિક જે છે એ મળ્યું છે. લગભગ આપણે 10 થી 15 મિનિટથી આપણી ગાડી છે તે આપણે ઊભી રાખેલી છે અને જોઈએ હવે ક્યારે આ ટ્રાફિક છે તે ઓછું થાય તો આપણે ટ્રાફિક ઓછું થાય પછી આગળ વધીએ. હા જો આપણા કિશનભાઈ ફૂલ ટ્રાફિક હતું પણ ટ્રાફિકને કંટ્રોલમાં કર્યું. વાહ ભાઈબંધ વાહ. 10 થી 15 મિનિટની મહેનત બાદ ટ્રાફિક ક્લિયર થઈ ગયું છે. ક્લિયર કરાયું. આજે આપણી મુસાફરીનો 3જો દિવસ. સવારમાં આપણે જે મધુવન ટાપુ જે આખો છે એ જોયો. મધુવન ટાપુ ઉપરથી આપણે હવે નીકળી ગયા છીએ 3જા દિવસે આપણે કદમગીરી જવા માટે. કદમગીરી એટલે કે જ્યાં કમળાઈ માતાજીનું મંદિર આવેલું છે. લગભગ ઘણો બધો ડુંગરની ઉપર જ છે તે કમળાઈ માતાજીનું મંદિર છે અને ત્યાં જવા માટે આપણે આમ જોઈએ તો છેક સુધી ગાડી જતી રહે છે અને ત્યાં આપણે જવાના છીએ કમળાઈ માતાજીના મંદિરે દર્શન કરવાના છીએ. ત્યાં જઈ અને ચાલો હું તમને ત્યાંના પણ જે છે એ વિડીયો બતાવીશ કે કઈ રીતના આખું માતાજીનું મંદિર છે ને કેટલું ઉપર છે ને કઈ રીતના ત્યાં જવાનું હોય છે. અહીંયા મિત્રો ટોટલ 3 રસ્તા જે છે એ પડે છે. આ બાજુનો જે સીધો રસ્તો છે એ પાલીતાણા બાજુ રસ્તો જાય છે. અહીંયાથી જે છે પાલીતાણા જવાય છે અને આ બાજુનો એની બાજુમાં જે રસ્તો છે ત્યાંથી કમળાઈ માતાનું મંદિર જે કદમગીરી છે તો એ બાજુથી જે છે એ કદમગીરી કમળાઈ માતાજીના મંદિરે જવાય છે. અને પાલીતાણાનો રસ્તો છે એની સામેની બાજુ જે રસ્તો જો તમે જોઈ શકો છો એ રસ્તો છે તે બગદાણા તરફ જતા શ્રદ્ધાળુઓ માટે જવાનો રસ્તો છે. તો આ રીતના અહીંયા 3 રસ્તા આવેલા છે.
પાર્કિંગની જે વ્યવસ્થા છે એ થોડી નીચે છે, કેમ કે ઉપર જે છે એ 4 વ્હીલ લઈ જવી ખૂબ અઘરી છે. તો 2 વ્હીલ ચેક ઉપર જતી રહે છે અને 4 વ્હીલ થોડી જે છે એ નીચે મૂકવી પડે છે, જ્યાં પાકો રોડ પૂરો થાય ત્યાં 4 વ્હીલનું પાર્કિંગ આવે છે. અને ત્યાંની સામે જ તમે વ્યૂ જોઈ શકો છો, મસ્ત મજાનું રિસોર્ટ ટાઈપનું છે અને હોટલ જેવું પણ બનાવવામાં આવ્યું છે. ત્યાંનો વ્યૂ તમે જુઓ, નીચે હેલિપેડનું કામકાજ કર્યું છે. તો આ જે છે એ કદંબગીરી છે મિત્રો, કમળાઈ માતાજીનું મંદિર ખૂબ જ રમણીય સ્થળ છે. ડ્રાઇવિંગ માટેનો રસ્તો કેટલો જે છે એ ખતરનાક છે. આપણે કમળાઈ માતાજીના મંદિરથી દર્શન કરી અને નીચે ઉતરી રહ્યા છીએ ધીરે ધીરે. હવે બગદાણાથી 12 કિલોમીટરના અંતરે જે છે એ કમળાઈ માતાજી મંદિર આવેલું છે. તો તમે જ્યારે પણ બગદાણા તો ઘણીવાર આવતા જ હશો દર્શન કરવા, પરંતુ આ એક એવું લોકેશન છે કે તમે લગભગ બહુ ઓછું જોયું છે. ઘણા બધા લોકો બગદાણા તો આવતા હોય છે, પરંતુ આ લોકેશનનું નામ ન સાંભળ્યું હોવાના કારણે આવતા નથી દર્શન કરવા માટે. તો બગદાણાની નજીકનું સ્થળ છે, તો જ્યારે પણ તમે બગદાણા દર્શન કરવા માટે આવો તો અવશ્ય આ જે છે એ સ્થળની મુલાકાત લો. તમે જોઈ શકો છો ડાયરેક્ટ જે છે એ વળાંક આવી જાય છે. આ રીતના તે રસ્તો સરસ મજાનો બનાવેલો છે, પરંતુ તેમ છતાં તમારે છે એ ખૂબ જ ધ્યાન રાખવું પડે એવો રસ્તો છે. અહીંયા ડાયરેક્ટ રસ્તે છે વળાંક આવે છે. ખૂબ જ રમણીય સ્થળ છે, અને એમાં ખાસ કરીને જો તમે ચોમાસામાં આવો તો એની કંઈક અલગ જ મજા હોય. બધી જ બાજુ જે છે એ હરિયાળી તમને
દેખાય અને અવશ્ય હોર્ન મારતું રહેવું, કેમ કે વણા જેવા છે એટલા માટે. આપણે મિત્રો કદમગીરી જે છે એ મંદિરથી નીચે ઉતરતા હતા તો રસ્તામાં જ તે બીજું એક પૌરાણિક આપણે બહુ મસ્ત મજાનું મંદિર જોયું. તો મને એમ થયું કે ચાલો સાથે સાથે તમને પણ એ મંદિર પણ હું બતાવી દઉં. તો ચાલો આજે એ મંદિર જે છે આમ તો અત્યારે જર્જરિત હાલતમાં છે એકદમ, પરંતુ જે છે એ બહુ વ્યવસ્થિત દેખાતું મંદિર છે. તો ચાલો તેમના પણ તમને જે છે એ બહારથી તમને હું થોડાક ડ્રોન શોટ બતાવી દઉં. આજે આપણી જર્નીનો ત્રીજો દિવસ. આજે આપણી જર્ની છે હવે પૂરી થાય છે. તો કેમ છે ગનીભાઈ ને કિશનભાઈ, કેવી મજા આવી? 3 દિવસનો બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો આપણો. અલગ અલગ સ્થળની મુલાકાત લીધી અને માતાજીના દર્શન પણ થયા અને દરિયા કિનારાની પણ આપણે મજા લીધી અને એક અલગ ટાઈપનું તો આપણે એડવેન્ચર કેપ્ચર કર્યું છે. મને તો ભાઈ એવું લાગે છે આવું જીવતા હોય ને એવું લાગે છે. ક્યારેક ક્યારેક આમ ફરી આવી ને એમાં મજા આવી જાય. એટલા માટે મારે એવું કહેવું છે કે તમે ક્યારેક નીકળો બહાર ઘરની તો તમે અલગ અલગ લોકેશન જોવો ની મજા આવે છે. એ આજ આનંદ ફૂલ લીધો છે અમે. આ 2-3 દિવસની જર્ની હતી અમારી, એમાં અમે ફૂલ એન્જોય કર્યો છે અને આવું ને આવા એન્જોય તમને પણ કરાવતા રહીશું. પણ તમે અમારી વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે તમને પણ મજા આવી જાય. શું લાગે છે? બરાબર છે. શું લાગે છે તમને આપણા જે દર્શક મિત્રો છે એમને ખરેખર આપણા વિડીયો પસંદ આવશે? આવશે અલ્પેશભાઈ. આપણે જે સ્ટાર્ટિંગ કર્યું છે, આપણા મિત્રો છે આપણને સાથ આપશે એટલે એમને ગુજરાતમાં નહીં પણ ગુજરાતના બહાર પણ સારા લોકેશન છે એ આપણે એમને બતાવશું. એમને મજા આવશે એવું આપણે બધું કહેશું એમને કે ભાઈ અહીંયા જાઓ, આ વસ્તુ છે સારી છે, જોવાલાયક છે, ફરવાલાયક છે, જે તમારું માઇન્ડ ફ્રેશ કરી નાખે. તમને પણ મજા આવી જશે એવા લોકેશન અમે તમને બતાવશું.